કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ જે ઝીરો કોસ્ટ છે। આપણા ઘરમાં આવી કોઈ પણ બેગ ખાલી થઈ હોય તો આવા પિક્ચર તો ડ્રો કરેલા હોય છે। જેને ડ્રોઈંગ કરતાં ના ફાવતું હોય તે પણ આ DIY સરળતાથી બનાવી શકે છે। સૌથી પહેલાં આપણે બોરીમાંથી આવી રીતે પ્લાસ્ટિકને કટ કરી લેવાનું છે અને ત્યારબાદ મારી પાસે મેં એકવાર કેક મંગાવેલી, તેનું નીચેનો કેક બેઝ મારી પાસે હતો, તેનો યુઝ કર્યો છે અને એક બ્લાઉઝ પીસ હતું બ્લેક કલરનું, તેનો યુઝ કર્યો છે। જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવી રીતે કટ થઈ જાય પછી આપણે એક કેક બેઝ લઈ અને તેની ઉપર સૌથી પહેલાં તો આપણે બ્લેક કલરનું કપડું લગાડી લેવાનું છે। એક સાચી ગૃહિણી તો એ જ કહેવાય જે તેના ઘરમાં પડેલા વેસ્ટ સામાનમાંથી સરસ યુઝફુલ આઈટમ બનાવી શકે। આમાં મેં કોઈ પણ વસ્તુ બહારથી નથી લીધી અને સરસ મજાનું DIY તૈયાર કરી લીધું છે। તમારે જો આવા જ આઈડિયા જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો। આ પહેલાં પણ ઘણાય મેં DIY વિડીયો શેર કરેલા છે, તમે મારી ચેનલના લોગો પર ક્લિક કરીને બધા વિડીયો જોઈ શકો છો। ત્યારબાદ આવી રીતે આપણી પાસે પ્લાસ્ટિક બેગ હોય તેને મેં પાછળથી લગાડી લીધી છે અને એક ઊનની દોરી લીધી છે અને આ મારા દીકરાની સ્કૂલની બુક હતી આગલા વર્ષની, તેમાંથી મેં આવા પેપર કટિંગ કર્યા છે કારણ કે પિક્ચર આપણું વેરી ટેસ્ટી એ રીતનું લાગુ પડે છે, એટલે મેં ખાવાની બધી આઈટમ આવી રીતે લગાવી લીધી છે। હું મારા ઘરમાં કોઈ પણ બહારથી વસ્તુ આવે તો તેનો રીયુઝ કેવી રીતે થાય તે વિચારું છું। આવી રીતે ઊનની દોરી લગાડવાથી આપણું પિક્ચર છે તે 3D જેવું લાગશે।